જ્યાં ટાટે સુલે આજે રોટલા કરીએ નાથી. નામે પાતક નાચ હે, નામે નાચે રોગ. એટલે આ ધતુરાને અઢી પાંદડા ખવડાવવા પડે. હજે જ્યાં હાઠા વીણે બીજી આંખમાં લગાડો ઝૂકો ટીપા વહીમાં કે નહીં? ટીપા વહીમાં લાગે. અહીં થોડી રેકડી ખાય તો નથી લેવું. ચાલો તો હમણાં તો કામ હોય. 8:30 વાગે જ આપણે બ્લોગ સ્ટાર્ટ થાય. રામ રામ સીતારામ બધાને. લીક સાહેબની ધડબડાટી બોલે હો ટાણમાં. બોલું બોલું ઉકોડે બેઠું હો. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. હાલો એક લોયું સેટ નાખી દો. બાપુ વાઢીઓ વાઢવા ગા. હા તો તોણી બધા ને કરતે. પેલા તો આપણે છે ને માની અપડેટ લઈ લઈએ. હું કેમ આવે સારું છે પણ તું વાંધા ને દૂધ દેવા તો ઝૂકો ઉતરાવાય બે કામ કરવા. હા ખટકો થાય થોડો થોડો. ખટકા તો કામ છે કે પાછી દવા 24 કલાકમાં એક જ ફેરે ખાવાની. એટલે કે બપોરે એક જ ટાઈમની દવા છે. એટલે તો બપોરે દવા ખાઈ લે ને એટલે પાછો ખટકો મટે જાય. પણ તોય વાંધો ને જે આપણે કામ આખી રાત ખટકો ન થયો અટાણે રે પાછો રૂંગા મીંડા પડે. હા પછી આખી રાત ઈ નહોતી હતી. પાછી 3-4 વાગે દવા ખાધી હતી ને. હા એટલે હા 4 વાગે દવા ખાધી હતી એટલે પછી દુખાવો ન થાય. એને 24 કલાકનો પાવર હોય. અટાણે 24 કલાક પૂરી થઈ ગઈ. ઉઠી તો દુખાવો ચાલુ થઈ ગયો રૂંગા મીંડા પડવા. તો વાર તો લખી સાહેબે કીધું ને કે મહિનો સુધી તો તમારે એટલે મહિનોથી આ રીતના ટીપા નહીં નાખવાના. આ રીતના આ બુધવાર સુધી પછી પાછા બતાવવા જઈએ ને પછી 3 ટાણા 4 ટાણા કરી નાખીએ ટીપા. અટાણે તો હું તાજું રહ્યું એટલે દવા હામટી કરવી પડે ને. ઓલી રેકડી ખાય ને લેતો આવી જા ને તો તું કરે છે ગીલો તો તો નથી લેવું. કુકુ હમણાં બહુ નતા આવતા. ઓલા ગોલું મોલું હે ને એ ગોલું મોલું ને ભગાડવા કે લુગડું જાય ને કઈ. બાકી જો આપણે બકાલું જમાવટવાનું થતું જાય હો. લીલું લોહાણ ને ધાણા ને મેથી ને રીંગણી ને જમાવટ. એ તો પહેલી ફેરે ફૂટે ને એ તો હોય આવા કડક. આ થોડા હે ને કાપવા પડે. આ બહુ કડક આવે ઢોર ને સાવાઈ ન હગે. જોતા ખરી શેરડી જેવા હે દાદા. એવી એક નાખવાનું ટીપા વહીમાં કે નહીં? ટીપા વહીમાં લાગે. અહીં ઘડીક થાય તો આંખમાં ઓલું પડે ને હા હેરાન કરે. રૂંગા પડવા માંડે ને હા ઘડીક થાય તો એક તો દર્દીની ઉપાધિ ને માથે બેઠા હોય એની ઉપાધિ ઘણી ઘણી. હા નાખ્યું ટીપું આંખમાં. હા ટીપું નાખ્યું હક ન થાય ઘડી વાર. માં આંખ ફોરી પડે તો ટીપા પાછા પડે. હા એ તો એમ ક્રોસ પૂરો કરવો છે હિંમત નહીં હાલે. હાલો ગરમા ગરમ દૂધ. હાલો દૂધનું કામ કરી આવીએ ને માની ઝૂકો ઉતરાવવાનો હે તો એ તો કરે નાખે. રીંગણા મરચાં ટમેટા બસ બસ. હજે જો હાઠા વીણે બીજી આંખમાં લગાડો ઝૂકો. ચાલો એ બે કામ કરી આવીએ. આ બળદને આ પોદરો બહુ ઢીલો કરે એટલે આ ધતુરાને અઢી પાંદડા ખવડાવવા પડે. 2 થી 3 ટાણા અઢી પાંદડા ખાય તો સારું. ખાઈ જાય. પેલા તો હુંઈ છે લીમડો ખાઈ જાય. હાલે ગોલું મોલું કીણી. કાન તણે હબા છોટે છે. હાલો રેડી કામ કમ્પ્લીટ કરી લીધું. દૂધાઈ દે આવ્યો ને માની ઝૂકો ઉતરાવવાનું તો એ પણ ઝૂકો ઉતરાવે ભાગી આવ્યા ને. અટાણે છે ને તુરદાઈ ગોતવા આવી હતી નથી પણ તુરદાઈનું કામ લેવાઈ ગયું. બકરા સોરે ના લે કઈ નો રેવા દીધું. રૂપારા છોડવા હું તો પરવા
મામાની વાડીએ તપાસ કરતો હોય તો હા ત્યાં કદાચ એકાદો છોડવો હોય તો પછી થોડી ઘણી હશે હાલી ને સેફ્ટી એક હોય એટલી એટલે હોય તો હાલે. તપાસ કરતો હો. અને પછી રેસીપીનો બ્લોગ કન્ટિન્યુ ઓલો બ્લોગ કામ વિડીયો કન્ટિન્યુ કરે ને પછી આની રાતે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું આપણે. હાલો અટાણે હે ને 12:30 થઈ ગયા. ભૂખ લાગી ને હવે? હા એ તૈયારી કરો જમે નહીં. હાલો મસ્ત આપણે હે ખાઈ નાખીએ. હાલ ના ઓલે ટીપા નાખવાનું તો નાખી લીધું એક. હા તો રેડી હાથ. હાલો તો અટાણ છે ને 6:30 વાગે ગયા ને આજ બપોર પછીનો દી લગભગ આપણો રોહડામાં જ ગયો. એનું કારણ છે કે આજ છે ને આપણે 2 રેસીપીના વિડીયા બનાવ્યા, એક સવારે ને એક બપોર પછી. આજ ટાઈમ હતો કંઈ કામ નહોતું તું કે બનાવી નાખીએ, પછી ટાઈમ ન મળે તોય વાંધો નહીં એકાદો 2 દી. ને ત્રીજો આપણો વ્લોગ કન્ટિન્યુ થયો અટાણે. તો હા હાલે નાસ્તો કેળાની વેફર. હાલો તો એ ચા પાણી પીએ નાખીએ ને પછી કામ ધંધે ચડે જઈએ. ને માની ટીપા નાખવાના નહોતા 6 વાગે તો એ ત્યાં કાકાની વાડી બોલો. પછી એક દી માન સારું થયું ને તો નીકળે 6:30 વાગે માં ભાગી આવ્યા. નાથન ગામમાં જવું તો તે કા હાલો તો ટીપાનો વારો લેવાનો હોય અટાણે 2 નાખવાના હોય પછી ખાઈ પીએ ને શેરી શેર નાખવાના બરાબર. એવું છે કે એવું છે. આજનો દી ન ગયો હોત તો હા બેસી કાકા વાડી. તો હું તો ગઈ હતી પાણી સાફરવા મીરા ઓહો હા દુવાન દવા બે કરીએ હે હા એટલે મને ખબર નતો હું તો બેસવા ગઈ છે અરે ભાઈ કે એમ જો આંખ જેવી આંખ થઈ ગઈ ને. હા આજ છે ને આ જરાક વધારે કૂજે છે બહુ ઝાકળ જેવું તો એવું થોડું હજી આ દવા પૂરી થાય ને તો કમ્પ્લીટ થઈ જાય પછી બીજી ફેરે જવાનું થાય ને પછી ખાલી ટીપા જ આપીએ એકાદા ને રોજ તો આખે આખો પૂરો કરે કે મારે કામ કે એવી કે આ દવા પૂરી કરે ને પછી નથી જવાનું હા બુધવારી તો મુંડી એટલે થોડું ઘણું રહી જાય થી વરે 15-20 થી પછી પાછો રાઉન્ડ લે. નામ આંખ જેવી આંખ થઈ ગઈ ને રાતથી 16 જેવી આંખ ઉઠીથી હું ઘીરતી નહીં પાટે માઈ દવા ને દુવા ને બધું રાખ્યું ફેર હા સારું પેલું દવા દુવા બે કરાય ઈ હાસું. બટાણે એવા કઈ ટીપા નાખવાના હે એ ના થાય. હા તો બાપે જો દીવાબત્તી કરી લીધા ને ટાઈમ થઈ ગયો મારા કરવાનો મારા કરે ભગવાનને મારા તો કરવી જોઈએ. હા આપણાથી બીજું તો કઈ ન થાય પણ નામ તો લેવાય ને. નામ જ મોટું છે ને નામે પાતક નાથ હે નામે નાથે રોગ નામ સમોવર કોઈ નહીં જપ તપ તીરપ કે જોગ. એનો અર્થાર્થ સમજાવે દીવો અર્થાર્થ કામ થાય એનો અર્થ થાય કે નામથી કોઈ મોટું નથી. નામ લેવાથી રોગ તો માણસનો ભવ રોગ મટે છે. પછી જપ કરવા તપ કે ગમે એટલા તીરથ જાય જપ તપ તીરથ કે યોગ ગમે એવા જોગ કમાવે પણ નામ વિના નામથી મોટું કઈ નથી. નામ સમોવર કોઈ નહીં. રામાયણમાં શ્લોક આવે કે હા શ્લોક છે રામાયણ નો હે ને ના રામાયણ નો શ્લોક ને તો બીજામાં બીજા ટાટે સુલે આજે રોટલા કરીએ નાથી સુલો તો હાંધરી ગયો ને લોટ બાંધે ને બેહે ગઈ એટલી ઘડીમાં. કાર સુલો હંથરો કોણ કાર લોટ બાંધો તમાર જેવા મરથી સુલો હંથરો કે બથડી બર્તન બાર નાખે લોટ બાંધી દીધે ભગવાનનું નામ લઈ ધૂપ દીવો કર ને. હા હાલો નામથી મોટું કઈ ને બાકી જો મસ્ત અટાણે સુરત દાદા એને ઘેર વયા ગયા અને પછી જે છેલ્લી રોશની પડે પૃથ્વી ઉપર તો નથી પડતી આકાશ ઉપર પડે. બાકી જો ખીચડું બીસણું બફાય કામ કરવું
ચૂલો બંધ કરતો હતો, બીજું કંઈ નથી. હવા કાઢવાની છે. હાલો તો આપણે ભગવાનની મનાવેલી છે ને ભગવાનનું નામ લઈને આ વ્લોગ આપણે એન્ડ કરીએ. આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરજો. મળીશું નવા વિડીયોમાં કે વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.